પાઠ એસ ગુજરાતી વિષય ધોરણ 10 એના અનુસંધાનમાં 2 વાક્યના પ્રશ્નોના ઉત્તર, એની સાથે સાથે ગુજરાતી વિષય પદ્ધતિ એના પણ કેટલાક પ્રશ્નો હું આપની સામે પીરસી રહ્યો છું, જેનું તમે ધ્યાન આપજો. ખૂબ જ મહત્વના પ્રશ્નો મિત્રો હું આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું. તો અહીંયા જે પ્રશ્નો આપેલા છે, કેટલાક પ્રશ્નો તમારે પાઠના અનુસંધાનમાં છે, એટલે કે કન્ટેન્ટના આધારે છે, અને કેટલાક પ્રશ્નો જે છે એ વિષય પદ્ધતિના આધારે છે, મેથડના આધારે છે. તો આપણે જોઈએ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક્સ કરજો અને આપના પ્રતિભાવ અવશ્ય જણાવજો. મિત્રો, શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. મિત્રો, અહીંયા જે પ્રશ્નના ઉત્તર લખેલા છે એ ઉપર સૂચના આપેલી છે કે 1-2 વાક્યમાં જવાબ લખો. આમાંથી પ્રશ્ન 1-2 વાક્યમાં પણ પૂછી શકે અને મુદ્દાસરમાં પણ પૂછી શકે. તો મુદ્દાસરમાં જે કન્ટેન્ટના જે પ્રશ્નો આપેલા છે મુદ્દાસરમાં પૂછે તો જે ગદ્ય કે પદ્ય હોય એની જે વિષય વસ્તુ હોય એ વિષય વસ્તુના અનુસંધાનમાં તમારે તેનો ઉત્તર લખવાનો રહેશે. પણ હું માનું છું ત્યાં સુધી આના ઉત્તરો તમારી પરીક્ષામાં કોઈ ને કોઈ રીતે કામમાં આવશે જ. પ્રશ્ન પહેલો છે, સકળ તીરથ તેના તનમાં રે. આ પંક્તિમાંથી શો ભાવ પ્રગટ થાય છે? તો આપ સૌ જાણો છો, વૈષ્ણવજન ભક્તિપદ જે છે એના રચયિતા નરસિંહ મહેતા છે, અને નરસિંહ મહેતાના પદોમાંથી આ વૈષ્ણવજન પદ લેવામાં આવેલું છે. સકળ તીરથ તેના તનમાં રે. બધાય તીર્થ 68 તીરથ એના તનમાં રહેલા છે. આનો અર્થ શું છે? મિત્રો, આ જે વૈષ્ણવજન જે કાવ્ય જે છે, પદ જે છે, એમાં વૈષ્ણવજન કોને કહેવાય? વૈષ્ણવજન કે ભગવાનનો વૈષ્ણવ જન, હરિનો ભક્ત, ભગવાનનો ભક્ત. તો કયા લક્ષણો છે? તમારી એક આ પંક્તિ છે, સકળ તીર્થ તેના તનમાં રે. તો એનો અર્થ આપણે સમજીએ, વૈષ્ણવજન એટલે જ સકળ તીર્થ. જે લક્ષણો દર્શાવેલા છે એ તમામ લક્ષણોમાંથી એકાદું લક્ષણ પણ હોય ને આજના સમયમાં, તો પણ એ વ્યક્તિ વૈષ્ણવજન છે એવું કહી શકાય. વૈષ્ણવજન એટલે જ સકળ તીર્થ. તે નિર્મોહી, મોહ વગરનો છે, વૈરાગી છે. વૈરાગી એટલે સંસારમાં રહેવા છતાં પણ સાધુ જેવું જીવન જીવે છે એ વૈરાગી. વૈરાગીનો અર્થ આપણે શું લઈએ છીએ? સંસાર છોડી દીધો હોય, ભગવા કપડાં ધારણ કર્યા હોય, સફેદ કપડાં ધારણ કર્યા હોય, એ નહીં. સંસારમાં રહેવા છતાં પણ જેનું મન મોહ માયાથી પર છે તે વૈરાગીની વાત છે. કે છળ કપટ વિનાનો હોય છે, કોઈની સાથે કપટ કરતો હોતો નથી. તેણે કામ ક્રોધ પર વિજય પણ પ્રાપ્ત કરેલો છે. કામ ક્રોધ દ્વંદ્વ સમાસ થાય, કામ અને ક્રોધ. તેનું ચિત્ત, ચિત્ત એટલે મન, હંમેશા રામ નામમાં જ મગ્ન હોય છે. રામ નામ એટલે હરિનું જે નામ જે છે, કોઈ પણ ભગવાનનું નામ જે ભક્ત જ્યારે ઈશ્વરની પૂજા અર્ચના કરતો હોય તો એને જે પ્રિય જે છે એ નામ લઈ શકતા હોય છે. તેનું ચિત્ત હંમેશા રામ નામ જ મગ્ન છે. આ બધા ગુણોને કારણે, અથવા તો આ બધા ગુણો જ 68 તીર્થ સમાન છે. આમ પછી કોમ આવે. આ પંક્તિમાં વૈષ્ણવજનનો મહિમા દર્શાવ્યો છે. એટલે કે સકળ તીર્થ તેના તનમાં રે. આમાં પંક્તિમાં વૈષ્ણવજન એટલે કે સકળ તીર્થ તેના તનમાં એ વૈષ્ણવજન કેવો હોવો જોઈએ એનો મહિમા પંક્તિમાં દર્શાવવામાં આવ્યો છે. અને એકાદું લક્ષણ વ્યક્તિના મનમાં હોય તો પછી કોઈ જગ્યાએ 68 તીર્થ ફરવાની જરૂર હોતી નથી. બીજો પ્રશ્ન છે, અહીંયા તો ઉત્તર મેં મારા અનુસંધાનને લખેલું છે, તમે પણ આમાં થોડો ફેરફાર કરીને લખી શકતા હો છો મિત્રો. પણ આ ઉત્તર તમને, આ જે પ્રશ્ન ઉત્તર મેં લખેલો છે એ તમને ભૂમિકા બાંધવામાં કામમાં આવશે. ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. કવિ આ માર્મિક પંક્તિનો ઉચ્ચાર કેમ કરે છે? ગઝલ છે, બેદિલ અનિલ ચાવડા. ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. આ જે પંક્તિ જે છે, આ પંક્તિનો ઉચ્ચાર કેમ કરે છે? આ જ પ્રશ્ન બીજી રીતે પણ આવે કે કવિ આ કવિની આ પંક્તિનો માર્મિક અર્થ જણાવો, અથવા તો કવિ આમાં શું કહેવા માટે માંગે છે. કોઈ પણ રીતે વાક્ય રચનામાં ફેરફાર કરી અને તમને પ્રશ્ન પૂછે પંક્તિના અનુસંધાનમાં, તો 1-2 વાક્યમાં આ જ પ્રશ્ન આવે. અને મિત્રો, જ્યારે તમે પ્રશ્નનો ઉત્તર લખો ને તો મહેરબાની કરીને તમે 11 પ્રશ્નો તમારે કમ્પલસરી લખવાના છે. તો તમે માનો કે તમને 5મો પ્રશ્ન આવડે છે તો આવડે છે, તો ત્યાં તમે નંબર 5 આપો.
ઘણા વિદ્યાર્થી શું કરે, નંબર 1, 2, 3 ક્રમશઃ આગળ વધતા હોય છે. એવું નહીં, તમે 7મો પ્રશ્નનો ઉત્તર લખો છો તો ત્યાં નંબર 7 લખો. તમે નંબર 8નો પ્રશ્નનો ઉત્તર આવડે છે તો ત્યાં નંબર 8 લખો. સંક્ષેપમાં તમે જે તે પ્રશ્નનો ઉત્તર આપવાને માંગતા હો એ પ્રશ્નનો ઉત્તર તમે લખો, અને પ્રશ્નનો ઉત્તર જે લખો છો એમાં એની સામે ઉત્તર આ મેં લખેલું છે ને, ઉત્તર આમ કરીને તમે આગળ એ લખવાનો તમે પ્રયત્ન કરો. કારણ કે પેપર ચેકરમાં ઘણી વખત એવું થાય, માનો કે તમે 8મા પ્રશ્નનો ઉત્તર લખી રહ્યા છો અને ત્યાં નંબર 2 આપો છો, 2 નંબરના પ્રશ્ન જુદો છે અને 8 નંબરનો પ્રશ્ન ત્યાં જુદો છે, તો પરીક્ષકને ક્યાંક તપાસવા તકલીફ પડે. એટલે એને એવું લાગે કે આ પ્રશ્ન તો પૂછ્યો જ નથી, વિદ્યાર્થી ખોટો ઉત્તર લખેલો છે, એટલે કાઢી પણ નાખે. એટલે આટલું તમે ધ્યાનમાં રાખજો. આનો અર્થ શું બને? કારણ કે મા બાપ દ્વંદ્વ સમાસ થાય. મા બાપના ત્યાં ઉછળતી દીકરીને પણ કેટલાક સામાજિક બંધનો નડે છે. આપણી સંસ્કૃતિ પ્રમાણે દીકરી એટલે બંધનની ઠીકરી એવું કહેવામાં આવે છે. તો કેટલાક સામાજિક બંધનો નડે છે, અને બેસવું, ઉઠવું, બોલવું, ચાલવું, ગમત કરવી, મજાક કરવી, ભણવું કે ન ભણવું વગેરે વગેરે કેટલાય બંધનો ત્યાં આગળ હોય છે. તે કેટલાય બંધનો સાથે ડરતા જે છે, ફફડ છે પારેવાની જેમ, તે કેટલાય તે કેટલાય બંધનો સાથે ડરતા જીવે છે. તેથી કવિ આ માર્મિક પંક્તિનું ઉચ્ચારણ કરે છે. પ્રશ્ન એવું છે કે કવિ આ માર્મિક પંક્તિનું ઉચ્ચારણ કેમ કરે છે? તો આથી કવિ આ માર્મિક પંક્તિનું ઉચ્ચારણ કરે છે. ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. હવે મેથડનો પ્રશ્ન છે. ભાષા વિકાસને અસર કરતા પરિબળોના નામ તમારે જણાવવાના છે. તો ભાષા વિકાસને અસર કરતા પરિબળોના નામ કયા છે? એમાં મુખ્યત્વે આપણને 3 પરિબળો જે છે ભાષા વિકાસને અસર કરનારા. એમાં પહેલું જે પરિબળ જે છે માનસિક અને શારીરિક શક્તિઓ, બીજું છે પ્રેરણા, અને નંબર 3 છે વાતાવરણ. આ 3 પ્રેરક બળ પરિબળો એવા છે કે જે ભાષા વિકાસને અસર કરનારા પરિબળો છે. માનસિક અને શારીરિક શક્તિ, માનો કે તેની શ્રવણેન્દ્રિય મજબૂત છે, કાનથી સાંભળી શકે છે, અને એ જે બોલી શકે છે, જે સાંભળી શકે છે, શબ્દોને એ બધા ઝડપથી કેચઅપ કરી શકે છે. પ્રેરણા, એને નાનું બાળક હોય તો મા બાપ તેને જે તે ભાષા હોય એ ભાષા બોલવા માટેની પ્રેરણા આપતા હોય છે. અને વાતાવરણ પેલું, માનો કે બાળકનો ગુજરાતી પરિવારમાં જન્મ થયો હોય પણ આઉટ ઓફ સ્ટેટમાં રહેતા હોય, માનો કે સાઉથમાં રહેતા હોય, તો આજુબાજુનું વાતાવરણ કન્નડ ભાષા બોલાતી હોય કે મલયાલમ ભાષા બોલાતી હોય તો તેને અનુરૂપ એ ભાષા શીખતો હોય છે. સંક્ષેપમાં ભાષા વિકાસને અસર કરનારા આટલા પરિબળો છે: માનસિક, શારીરિક શક્તિઓ, પ્રેરણા અને વાતાવરણ. આ ભાષા વિકાસને અસર કરનારા પરિબળો છે. બાળક જન્મે છે ત્યારે કે ભાષા શીખીને આવતો નથી, પણ આ પરિવારના જે વાતાવરણમાં રહેતો હોય છે એના પરિણામે એ ભાષાનો વિકાસ થતો હોય છે. પણ ભાષા વિકાસ થવાની માટે, એને બોલવાની માટે શ્રવણેન્દ્રિય એ બહુ મહત્વની બાબત છે. જો કાનથી સાંભળી ન શકતો હોય તો પછી તેને કથન કૌશલ્ય કે એને બીજા પ્રકારના કૌશલ્યનો વિકાસ થતો હોતો નથી. આ પણ ગુજરાતી વિષય પદ્ધતિનો પ્રશ્ન છે. અભિક્રમિત અધ્યયન એટલે શું? અભિક્રમિત અધ્યયન કોને કહેવાય? અધ્યાપકની અથવા તો શિક્ષક તમે લખી શકો મદદ વગર પણ અધ્યયતા એટલે જે શીખે છે તે સ્વ અધ્યયન કરી પોતાની જાતે, સ્વ એટલે પોતે, અધ્યયન એટલે અભ્યાસ કરી પોતાની સમસ્યા ઉકેલી શકે, તેમજ તે સ્વ પ્રયત્ને ભણી શકે, ખુદ ભણી શકે એવા પ્રયત્નોની નિપજને અભિક્રમિત અધ્યયન કહેવામાં આવે છે. સંક્ષેપમાં સેલ્ફ, જાતે તેને ભણવાનું છે. સેલ્ફ સ્ટડી, સેલ્ફ અધ્યયન કરે છે, એને જે કંઈ પ્રશ્નમાં કે મેથ્સમાં કે હિસ્ટ્રીમાં કે ખ્યાલ ન પડતો હોય અને જાતે તેનો સમસ્યા ઉકેલી શકે છે. એ જે આખા પ્રયત્નો જે થયા અને એના પરિણામે જે નિપજ એટલે ઉત્પાદન જે થતું હોય એને અભિક્રમિત અધ્યયન કહેવામાં આવે છે. અહીંયા ઉત્પાદન એટલે માનસિક વિકાસની વાત છે, કોઈ વસ્તુના પ્રોડક્શનના અર્થમાં નથી. નંબર 5મો પ્રશ્ન. લેખન કૌશલ્યના 8 આધાર સ્તંભો છે. કયા લેખન કૌશલ્યના 8 આધાર સ્તંભો છે? માત્ર તમારે નામ જણાવવાના છે. પહેલું છે લેખન તૈયારી, બીજું છે અક્ષર લેખન અથવા તો લિપિ જ્ઞાન. માનો કે તે સંસ્કૃત ભાષા શીખે છે, અંગ્રેજી શીખે છે, તો એને જ્ઞાન જ ન હોય, તો એને એબીસીડી ના આવડતો હોય, કક્કો ના આવડતો હોય, તો તેનું લેખન કૌશલ્ય વિકસી શકતો હોતો નથી. પછી આવે છે જોડણી શુદ્ધિ. જોડણી શુદ્ધિ એટલે હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજીમાં હોય તો તેને સાચું સ્પેલિંગ ત્યાં લખવો પડે વગેરે વગેરે. વ્યાકરણની સમજ,
એટલે લિંગ પ્રમાણે, વચન પ્રમાણે વાક્યમાં જે ફેરફાર કરવાનો હોય તે વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ, કયું વિરામ ચિહ્ન ક્યાં વાપરવું છે એ પણ તેનામાં જ્ઞાન અને ધ્યાન હોવું જોઈએ. અને વિચાર સંગઠન, શબ્દ ભંડોળ, આ પણ બહુ મહત્વની બાબત છે. અભિવ્યક્તિ અને સર્જનાત્મકતા, જો તમારી પાસે 500 જેટલા શબ્દો અંગ્રેજીને લગતા હોય ને મિત્રો, તો આપણે આસાનીથી અંગ્રેજી બોલી શકીએ છીએ. સંસ્કૃતમાં પણ આ રીતે છે, તો આપણે આસાનીથી સંસ્કૃતમાં બોલી શકીએ છીએ. હા, થોડા વ્યાકરણના નિયમો શીખવા ત્યાં જરૂરી છે, પણ બોલીમાં વ્યાકરણના નિયમો લાગુ પડતા નથી. લેખન કૌશલ્યની અંદર વ્યાકરણના નિયમો લાગુ પડતા હોય છે, પણ પ્રશ્ન આપણા છે લેખન કૌશલ્યના 8 આધાર સ્તંભો કયા કયા છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે, એટલે એનો ઉત્તર મેં તમારી સામે પીરસેલો છે. આપ એને ધ્યાનમાં રાખજો, પુનઃ પૂછી શકે એના ધારણા સાથે આ પ્રશ્ન તમારી સાથે પીરસવામાં આવેલો છે. હવે પછીનો પ્રશ્ન છે ભાષા શિક્ષણ. એમાં મુખ્ય કેટલા કૌશલ્યો છે, કયા કયા? ભાષા શિક્ષણમાં મુખ્ય કૌશલ્યો કેટલા છે, કયા કયા? અહીંયા છે ભાષા વિકાસ કરનારા છે, અને અહીંયા છે ભાષા શિક્ષણમાં. તો આપ સૌ જાણો છો, બીએડ તો બધા કર્યું હશે, તેના માટે 4 કૌશલ્યો મહત્વના છે ભાષા શિક્ષણની અંદરના. એમાં પહેલું જે કૌશલ્ય છે શ્રવણ, એટલે સાંભળવું. જો બાળક સાંભળી શકતું ન હોય તો તેનો ભાષાનો વિકાસ થતો નથી. સાંભળશે તો પોતે કથન કરી શકશે, કથન કરશે તો પોતે વાંચવા માટે પ્રેરાશે, અને વાંચવા પ્રેરાશે તો એ પોતે લેખન કૌશલ્યનો પણ વિકાસ થશે. એટલે મહત્વની પહેલું પગલું શ્રવણ એ બહુ મહત્વનું છે. શ્રવણ, સાંભળ્યા પછી પોતે કથન કરી શકે છે. કથન કર્યા પછી એને ભાવની ખબર પડે, ભાવાર્થની ખબર પડે તો જે તે ચેપ્ટર હોય એની યોગ્ય રીતે વાંચન કરી શકે છે. અને આ બધું સમજ્યા પછી જે તે એ લેખન કાર્ય કરી શકતો હોય છે. એટલે ભાષા શિક્ષણમાં મુખ્ય આટલા કાર્યો છે, 4 છે, જે ઉપર મુજબ તમે બતાવે. હવે કન્ટેન્ટને આધારે પ્રશ્ન છે જન્મોત્સવ, એની સંધિ છૂટી પડે છે જન્મ વત્તા ઉત્સવ. આ એની સંધિ છે, જન્મ વત્તા ઉત્સવ. આ નવલિકા બહુ જ મહત્વની નવલિકા અને ખૂબ જ રસપ્રદ નવલિકા છે, જ્યાં ગરીબ અને શ્રીમંત બંને વર્ગનો જે તફાવત બતાવેલો છે. બંને જગ્યાએ બાળકનો જન્મ થાય છે. એક બાજુ શ્રી કૃષ્ણનો જન્મ થાય છે, બીજી બાજુ એક ઝૂંપડીમાં ગરીબ બાળકનો જન્મ થાય છે. તો શ્રી કૃષ્ણનો જે જન્મ થાય છે એ વખતે નંદ ઘેર આનંદ ભયો છે કે લાલ કેવળ આનંદમાં છે, અને ઝૂંપડીમાં જે બાળકનો જન્મ થાય છે ત્યારે માં વિચારે છે કે આવનારા બાળકને પોતે શું ખવડાવશે, એને કમાણના સાધન માટેનો જે પ્રયાસ કરવાનો છે. આ બંને વચ્ચેનો જે તફાવત બતાવવામાં આવેલો છે બહુ જ અદ્ભુત અને હૃદયસ્પર્શી તફાવત છે. આપણે જોઈએ આ શીર્ષક કેટલા અંશે યોગ્ય છે. આ 2-3 વાક્યમાં પણ પૂછી શકે તો તમારે આજના જ લખવાનું છે, અને થોડું વધારે પૂછે મુદ્દાસર તમારે લખવાનું હોય તો જ્યારે પ્રશ્ન ઉત્તર મુદ્દાસર લખવાનું હોય મિત્રો, તો તમારે એટલું ધ્યાનમાં રાખવાનું. જો આટલું તમે લખશો ને તો તમને સારા ગુણ પ્રાપ્ત થશે. માનો કે તમને આપેલું છે કે મુદ્દાસર પ્રશ્નના ઉત્તર આપો, 7 થી 8 વાક્યમાં કે 10 થી 12 વાક્યમાં તમારો ઉત્તર લખવાનો છે. તો સૌથી પહેલો જે પેરેગ્રાફ જે છે ને, જે તે ચેપ્ટર આપેલું હોય, ગદ્ય હોય કે પદ્ય હોય, એનું નામ લખી નાખવાનું. ગદ્ય હોય કે પદ્ય એનું નામ લખવાનું. ત્યાર પછી લેખક કે કવિ હોય એનું તમારે નામ લખવાનું. લેખક હોય અથવા કવિ હોય એનું નામ લખવાનું, અને ત્યાર પછી તેનો પ્રકાર લખવાનો. એનો પ્રકાર કયો છે એ તમારે ત્યાં લખવાનો રહેશે. પહેલો ફકરો તમે એ પાડો, પછી બીજા પેરેગ્રાફમાં તમે એના વિશે ત્યાં આગળ લખી શકો. જે ગદ્ય, એના જે લેખક હોય, એનો જે પ્રકાર હોય એ તમે લખો, અને શામાંથી લેવામાં આવેલો છે જો તમને ખ્યાલ હોય એ પણ તમે લખો, તો તમને મુદ્દાસરમાં સારા ગુણ પ્રાપ્ત થશે. ગુજરાતી વિષયની સાથે ભણનારા જે ભાવિ શિક્ષક મિત્રો જે છે એમને વાક્ય રચનામાં, વિરામ ચિહ્નોમાં અને જોડણીમાં અને સ્વચ્છતા અભિયાનમાં આ ખૂબ જ ધ્યાન રાખવું પડશે. જો એ પ્રશ્ન છે જન્મોત્સવ શીર્ષક કેટલા અંશે યોગ્ય છે, તો આ નવલિક, આ તો 2-3 વાક્યમાં ઉત્તર લખવાનું છે. એના અનુસંધાનમાં આ મેં ઉત્તર લખેલો છે. આ નવલિકામાં લેખકે જન્મ સમયની એક સાથે 2 સ્થિતિનું વર્ણન કરેલ છે. એક બાજુ શ્રી કૃષ્ણના જન્મોત્સવનો આનંદ છે, બીજી બાજુ ગરીબ બાળકના જન્મની કરુણ વેદના છે. જીવનભર ભીખ પર નભતો ગરીબ પરિવાર તેના નવજાત શિશુના પગ તોડાવી, નવજાત, અને આ નવજાત જે છે ને એ કર્મધારે સમાસ પણ થાય અને બહુવ્રીહી સમાસ પણ થાય. જે નવું જન્મેલું છે તે તો નવજાત શિશુ, આમ તો બહુવ્રીહી સમાસ થાય. માનો કે ઓપ્શનમાં બહુવ્રીહી ન આપેલું હોય તો કર્મધારે લખી શકાય.
નવજાત, નવું જન્મેલું, બંને પણ આન્સર ઉત્તર સાચા છે. શિશુના પગ તોડાવી અપંગ બનાવી દેવા માટે મજબૂર બને છે. આનંદ, એક બાજુ શ્રી કૃષ્ણ જન્મોત્સવ છે ત્યાં આનંદ છે, અને બીજી બાજુ ગરીબ પરિવારમાં બાળકનો જન્મ થાય છે ત્યાં કરુણ રસ છે. દર્શાવતી આ બે સ્થિતિના આલેખનમાં નવજાત શિશુની દર્દનાક ચીસને હૃદયદ્રાવક ગણી અને આપેલ જે શીર્ષકનું નામ જે છે એ જન્મોત્સવ ખરેખર યથાર્થ થાય છે. આનું તમે ધ્યાન આપશો મિત્રો તો આનો ઉત્તર તમે ખૂબ સારી રીતે તમે લખી શકશો. માનો કે આ સિવાયનો પ્રશ્ન તમે વાંચ્યા અને પરીક્ષામાં પૂછાય તમને નથી આવડ્યો, એ ગભરાવાની જરૂર નથી. પાઠનો તમે કન્ટેન્ટ જાણતા હોય ને તો એના અનુરૂપ તમે ઉત્તર લખી નાખો, લખી શકાય. સુંદરજી શેઠ સ્વભાવે ઉદાર છે એમ તમે કઈ રીતે કહી શકશો? પન્નાલાલ પટેલ, માનવીની ભવાઈ, એ નવલકથાનો અંશ છે ભૂખી ભૂતાવળ. આ નવલકથાનો અંશ છે તો એમાં સુંદરજી શેઠ કાળું જે પાત્ર જે છે એ સોમાની પાત્ર છે મિત્રો. એ એવું ગણે છે કે એને પ્રતિજ્ઞા કરી હતી જીવનમાં કે તે ક્યારેય કોઈની પાસે હાથ લંબાવશે નહીં. પણ જ્યારે દુકાળ પડે છે, 56નો કાળ આવે છે, ત્યારે સુંદરજી શેઠ જે અનાજ વહેંચી રહ્યા છે ત્યારે કાળો મનમાં વિચારે છે કે આ શેઠ જે અનાજ આપે છે તો આપણું જ અનાજ આપી રહ્યા છે, એમાં કે પોતે નવે કરતા નથી. પણ એ સોમાની છે એટલે એ ભૂખે મરી જવાને માટે તૈયાર છે પણ હાથ લંબાવવા માટે તૈયાર નથી. કાળુનું પાત્ર લેખન પૂછાય ને તો આ બધું તમે લખી શકો. અને કાળું તો એવું કહે છે કે હું તો કણબી છું, ક્યારેય કોઈની પાસે હાથ લંબાવું નહીં. આનું સમાન તે વ્યક્ત થાય છે. અને ખરેખર કાળુનું પાત્ર મિત્રો અદ્ભુત છે. યુપીએસસીની અંદર માનવીની ભવાઈ નવલકથા ભણવાની આવે છે. કેટલાક વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયને પસંદ કરતા હોય છે, એમાં માનવીની ભવાઈ નવલકથા ભણવાની આવે છે. બહુ અદ્ભુત આ નવલકથા છે. તો અહીંયા મારે ઉત્તર આપવાનો છે સુંદરજી શેઠનો. સ્વભાવે ઉદાર છે એમ કેમ? કારણ કે કાળું અનાજ લેવાની ના પાડી એટલે સુંદરજી શેઠ બહુ સમજદાર છે. સુંદરજી શેઠ વિચારે છે કે કાળું એમ લેશે નહીં, એને પ્રેમથી સમજાવવું પડશે. એટલે સુંદરજી શેઠ શું કહે છે, કંઈ વાંધો નહીં, તું અનાજ લેવાની ના પાડે છે, કંઈ વાંધો નહીં, એક કામ કર, તારે આટલું મારું કામ કરવાનું, આ ગાદી તકિયા જે છે એ તારે સરખી રીતે પાથરી દેવાના અને ઓટલાની તારે સફાઈ કરવાની, અને એના મહેનતમાં હું તને અનાજ આપીશ. બરાબર? આમાં કે ધર્માદા જેવું તો છે નહીં. અને આવા વિચારોથી એ સુંદરજી શેઠ જે છે કાળુને અનાજ લેવાના માટે પ્રેરે છે. ત્યારે નાનો અર્થ એવો થયો કે સુંદરજી શેઠ સ્વભાવે ઉદાર છે. કાળું જ્યારે અનાજ લેવાની ના પાડે છે ત્યારે એનું સોમાન સચવાય એ દૃષ્ટિએ ઓટલા સાફ કરવાનું તેમજ ગાદી તકિયા પાથરવાનું કામ સોંપે છે. તમારું છે ને તમને આપીએ છીએ. આ જે ઇન્વર્ટેડ કોમા કર્યા છે ને એ સુંદરજી શેઠ બોલે છે. અને આ પ્રશ્ન માનો કે મિત્રો 7-8 વાક્યની અંદર પૂછાય ને તો તમારે લખવાનું. આ ગદ્યનું નામ ભૂખી ભૂતાવળ છે, જે માનવીની ભવાઈનો નવલકથા અંશ છે, જેના લેખક પન્નાલાલ પટેલ છે. પન્નાલાલ પટેલને આ સાહિત્ય કૃતિ પર જ્ઞાનપીઠ પુરસ્કાર પણ એનાયત થયો હતો. બરાબર? પહેલા ફકરામાં એ લખો, પછી તમે લખો બીજા ફકરામાં એ ભૂખી ભૂતાવળમાં અનેક પાત્રો છે, જેવા કે કાળુ, રાજુ, સુંદરજી શેઠ, માલી ડોશી એ પણ અંદર પાત્ર છે. તો આ વગેરે પાત્રો છે. આ બધાથી જ સુંદરજી શેઠનો સ્વભાવ અથવા સુંદરજી શેઠનું પાત્ર એ જુદા પ્રકારે ઉપસી આવે છે. અને તે છે તેમનો ઉમદા અને ઉદાર સ્વભાવ. પછી તમે આ રીતે લખી શકો, તમારું છે ને તમને આપીએ છીએ. આમાં ધર્માદા જેવું તો કાંઈ નથી એમ કાળુને કહી અનાજ લેવા માટે પ્રેરે છે. આવા વિચારો થકી એમ કહી શકાય કે સુંદરજી શેઠ સ્વભાવે કેવા છે? ઉદાર છે. ચલો, આપણો પ્રશ્ન છે એનો છે બાવાના બે બગડે એમ કાળું શા માટે કહે છે? આ કહેવત છે. આપણે આ બાજુ પણ સ્થિતિ ના સુધરે અને આ બાજુ પણ ના સુધરે, કારણ કે કાળુએ તો પ્રતિજ્ઞા પાડી હતી હું ક્યારે હાથ લંબાવીશ નહીં, અને આવી 56ના કાળની અંદર પ્રતિજ્ઞા મજબૂરી વશ થઈને તોડવી પડે છે. એટલે એમ કહી શકે કે બાવાના બે બગડ્યા, ધોબીનો કૂતરો ને ઘરનો ને ગાંઠનો ને એ પ્રમાણે થયું. એમ કાળું શા માટે કહે છે? આ તો 2-3 વાક્યમાં ઉત્તર લખવાનું છે, દીર્ઘ ઉત્તર છે નહીં. એટલે જે પહેલો પેરેગ્રાફમાં બોલ્યું અહીંયા લખવાની જરૂર નથી. સુંદરજી શેઠના સૂચનથી કાળુએ દોડ પાસે ખીચડી તેના ફાટેલા ધોતિયાના છેડે બાંધી. કાળું માને છે કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કંઈ માગવું નહીં, એ ટેક પડાય નહીં તેની, અને ભીખ માગીને આ તો મરવા જેવું થયું. કારણ કે એમને કહ્યું હતું કે ભીખ માગવી એ મરવા સમાન છે.
સોમાનની વ્યક્તિ છે. ભૂખથીય ભૂંડી ભીખ છે. વ્યતિરેક અલંકાર થયો, વરાનપરસ અલંકાર થયો. ભૂખ કરતા ભીખ જે છે ને એ સૌથી વધારે ખરાબ છે. પણ આ નિયમ કોને લાગુ પડે? સોમાની વ્યક્તિ માટે લાગુ પડે. જે વ્યક્તિ છાસવારે માંગતો હોય એને કે લાગુ પડતું નથી, કારણ કે તેનામાં સોમાન જેવું હોતું નથી. ક્યારે કોઈની પાસે કઈ માગવું નહીં, એ ટેક પડાય નહીં અને ભીખ માગીને આ તો મરવા જેવું થયું, આવો વિચાર મનમાં આવતા કાળું માને છે કે અરે બાવાના બે બગડ્યા. હવે કન્ટેન્ટ પછીનો જે પ્રશ્ન જે છે એ પદ્ધતિને લગતો છે. માતૃભાષાના અભ્યાસક્રમમાં વિષય વસ્તુના કયા પ્રકારો યોજી શકાય? આપણે ગુજરાતી વિષય ભણીએ છીએ માતૃભાષા, તો કન્ટેન્ટ જે છે એમાં કયા પ્રકારો આપી શકાય? તો તમે આટલા લખો, માતૃભાષાના અભ્યાસક્રમમાં વિષય વસ્તુના કુલ 5 પ્રકારો યોજી શકાય. મેં અહીંયા ઉત્તર નંબર 10 એવું લખ્યું નથી, કારણ કે પ્રશ્ન 10 છે અને ઉત્તર 10 એટલા માટે. પણ તમે પ્રશ્ન પેપરમાંથી જયારે લખો છો તો ઉત્તર 10 હોય તો નંબર અવશ્ય જ લખજો તમે, ઉત્તર 10 એમ. તો માતૃભાષાના અભ્યાસક્રમમાં વિષય વસ્તુના કુલ 5 પ્રકારો છે: ગદ્ય, પદ્ય, વ્યાકરણ, લેખન, પૂરક વાચન એટલે કે ઇતર વાચન. ગદ્ય પાઠ હોય, કવિતા હોય. વ્યાકરણ જે છે ને લેખનમાં નિબંધ લેખન, પત્ર લેખન, ચર્ચાપત્ર, આ બધું એમાં જ આવે લેખન. તો માતૃભાષાના અભ્યાસક્રમમાં. અને છેલ્લે આજે પૂરક વાચન, તમે જો પાઠના જે અભ્યાસક્રમ આપણને આપેલો છે અને છેલ્લે તમને પૂરક વાચન આપેલા છે, ઇતર વચન તમને ત્યાં આગળ ઇતર વાચન આપેલું છે. વતનથી વિદાય થતા કાવ્યમાં રહેલા છંદને ઓળખી તેની વિશેષ માહિતી આપો. વતનથી વિદાય થતા કાવ્યમાં કયો છંદ છે તેની યોગ્ય માહિતી આપો. તો એનો ઉત્તર અહીંયા છે. આ કાવ્ય શાર્દુલ વિક્રીડિત છંદમાં છે. એની જોડણીને તમે ખાસ ધ્યાનમાં રાખજો. શાર્દુલનો અર્થ બને છે વાઘ, તો આપણે વાઘને ગર્જના કરીએ છંદમાં છે. એમાં કુલ 19 અક્ષરો છે. એમાં યતિ 12મા અક્ષરે આવે છે. તેનું ગણ બંધારણ છે મ, સ, જ, સ, ત, ત, ગા, ગા. એટલે મસા, જસા, તુતો, ગા, ગા, કર. આ છંદ અક્ષરમેળ છંદનો એક પ્રકાર છે. દાદો સરસ મજાને તમે લખો તો 1 માર્ક તમારો છે, 2 માર્ક તમારા છે. અને કોઈ પંક્તિ જાણતા હો તો લખી શકો. ઉદાહરણ તરીકે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. શાર્દુલ વિકૃતિ છંદ જે છે ને એ આપણે ગુજરાતીમાં સંસ્કૃત ભાષાનો શ્લોક છે સરસ્વતી દેવીનો, યા કુંદેન તુષાર ધવલા. એ પ્રમાણે રાગ છે યા કુંદેન તુષાર હાર ધવલા ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ. એ પ્રમાણે ત્યાંનો રાગ છે. દરેક છંદ, પૃથ્વી છંદ અગેય છંદ જેને ગાઈ શકાતો નથી, બાકી મોટે ભાગે બધા છંદને ગાઈ શકાતા હોય છે. આ પ્રશ્ન પૂછાય તો આ રીતે તમે લખો તો તમને 2 માંથી 2 કોઈ મળે, ભૂલચૂક ન હોય તો. અને તો પછી માર્ક કાપવાને માટે શિક્ષકો કાતર લઈને બેઠા હોય છે. પછીનો 12મો પ્રશ્ન છે, રસ્તો કરી જવાના. આ ગઝલ જે છે એનો કેન્દ્રવર્તી ભાવ પ્રગટ કર. ટૂંકમાં મારે ઉત્તર આપવાનો છે. તો આ ગઝલના રચયિતા છે ઘાયલ, અમૃત ઘાયલ. આ ગઝલમાં ખુમારી ઝળકે છે, સોમાન ઝળકે છે, સ્વાવલંબન ઝળકે છે. ઈશ્વરમાં શ્રદ્ધા હોય અને હૃદયમાં આત્મબળ હોય તો કોઈ પણ પરિસ્થિતિમાંથી ઉગરી જવાય છે. આ 2 બહુ મહત્વની બાબત છે મિત્રો. હૃદયમાં આત્મબળ એટલે કે કોન્ફિડન્સ, વિશ્વાસ, અને કોઈ પણ પરિસ્થિતિમાંથી ઉગરી જાય. અને બીજું કયું? ઈશ્વરમાં શ્રદ્ધા. ભગવાનની પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ, અંધશ્રદ્ધા નહીં. કારણ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં તો ઘણો તફાવત છે. અને જે વ્યક્તિ અંધશ્રદ્ધામાં સપડાતું હોય છે પરિણામ વિપરીત જોવા માટે મળતું હોય છે. શ્રદ્ધા હોવી જોઈએ. માટે જલન માત્રી સાહેબનો શેર છે ને કે શ્રદ્ધા હો તો પુરાવાની શી જરૂર. શ્રદ્ધા હો તો પુરાવાની શી જરૂર. કુરાનમાં કઈ પૈગંબરની સહી નથી. શ્રદ્ધા રાખો ઈશ્વર પ્રત્યે અને હૃદયમાં આત્મબળ રાખો, એની કે આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ રાખો. તો આવી વિકટ પરિસ્થિતિ હોય તો પણ ઉગરી જવાતું હોય છે. આવો અદ્ભુત કેન્દ્રવર્તી ભાવ આ ગઝલના કેન્દ્ર સ્થાને છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે મેથડને લગતો છે. વ્યાકરણ શિક્ષણની પદ્ધતિના નામ જણાવો. ગુજરાતી ભાષામાં વ્યાકરણ આવે છે, એમાં કઈ કઈ પદ્ધતિ છે? તો પહેલી પદ્ધતિ છે આગમન પદ્ધતિ, બીજી નિગમન, ત્રીજી ભાષા સંસર્ગ, ચોથી સંદર્ભ અથવા તો પ્રસંગોપાત પદ્ધતિ, 5મી રમત પદ્ધતિ અથવા તો પ્રવૃત્ત પદ્ધતિ. આમ વ્યાકરણ શિક્ષણની પદ્ધતિના નામ જોવા માટે મળે છે. હવે પછીનો પ્રશ્ન છે વિશ્વકોશ એટલે શું? એ તો વિશ્વકોશ આ પ્રશ્ન આના અનુસંધાન પૂછાયો હતો, પણ અહીંયા એનાથી થોડો જુદો પ્રશ્ન છે. શબ્દ એ જ છે વિશ્વકોશ એટલે શું.
તો વિશ્વકોશ કોને કહેવામાં આવે? તો આ શબ્દ જે છે તો વિશ્વ એટલે દુનિયા થાય અને કોશ એટલે શબ્દોનો ભંડાર થાય અને માહિતી પણ ત્યાં આગળ થાય. તો આ રીતે આવે વિશ્વ પર ફેલાયેલા જ્ઞાનના તમામ વિષયો કે બાબતો માટેની માહિતી આપતો ગ્રંથ એટલે એને વિશ્વકોશ કહેવામાં આવે છે. ઉસ્માનપુરામાં વિશ્વકોશ નામની સંસ્થા છે. આના જ અનુસંધાનમાં જે ગુજરાતી ભાષાને લગતી તમામ માહિતી એ પૂરી પાડે છે વિશ્વકોશ. ત્યાર પછીનો પ્રશ્ન 15મો છે, થોર્નડાઈક અને હોર્નલી એમને શબ્દભંડોળને કેટલા વિભાગમાં વહેંચ્યા છે? કયા કયા? તો થોર્નડાઈક અને હોર્નલીએ શબ્દભંડોળને કુલ 4 વિભાગોમાં વહેંચ્યા છે. અનિવાર્ય શબ્દો, આવશ્યક શબ્દો, ઉપયોગી શબ્દો અને વિશેષ શબ્દો. જો અનિવાર્ય અને આવશ્યક તમને બંને સમાનાર્થી લાગે છે, પણ બંને પર્યાયવાચી છે. અનિવાર્ય એટલે જે જરૂરી, આવશ્યક એટલે માનો કે આપણે કોઈ નિબંધ લેખન કરીએ છીએ તો નિબંધમાં જે શબ્દોની જરૂર હોય એ આવશ્યક થઈ. મારી ભાષા બોલવી છે તો એમાં જે જરૂરી છે એ અનિવાર્ય થયા. અને અનિવાર્ય શબ્દો આવશ્યક શબ્દો ત્યાંથી એક થોડું સ્ટેપ વધારે છે. હું કોઈ લેખન કાર્ય કરું છું, પત્ર લેખન કરું છું, ચર્ચાપત્ર લખું છું તો પણ એમાં આવશ્યક જરૂર છે. ઉપયોગી શબ્દો, હવે આ લેખન પદ્ધતિમાં જરૂર માટે કયા કયા શબ્દોનું આવરણ કરીશ કે જેના કારણે મારું નિબંધ લેખન, પત્ર લેખન કે ચર્ચાપત્ર ખૂબ વ્યવસ્થિત બની શકે. અને ઉપયોગી શબ્દોમાં કોઈ કહેવત પણ આવી શકે, રૂઢિપ્રયોગ પણ આવી શકે અને સારા એવા શિષ્ટ શબ્દો પણ ત્યાં આગળ આવી શકે. અને વિશેષ શબ્દો જે વિશેષ પ્રકારનો ભાવ પ્રગટ કરતા હોય તેવા શબ્દોને વિશેષ શબ્દો કહેવામાં આવે. એટલે થોર્નડાઈક અને હોર્નલીએ શબ્દભંડોળને કુલ 4 ભાગમાં વહેંચેલું છે. મિત્રો, મેં ગુજરાતી શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર ગુજરાતી વિષય વસ્તુને અનુલક્ષીને જે મુખ્ય પેપર જે છે તેના અનુસંધાનમાં ચર્ચાપત્ર અને પત્ર લેખનનો એક વિડીયોઝ મૂકેલો છે. અગાઉના વિડીયોઝમાં પણ મૂકેલા છે, એ તમે જોઈ લેજો, જેના કારણે તમારા જ્ઞાનમાં એ થોડી વૃદ્ધિ થશે. કારણ કે આમથી આમ તમારે એને ફેરવવું કે જોવું એના કરતાં એકવાર તમે નજર કરશો તો તમને અવશ્ય તમને ફાયદો થશે. પછીનો પ્રશ્ન છે 16મો, અને વ્યાકરણના પણ મિત્રો કેટલાય ત્યાં મેં મારી ચેનલમાં મૂકેલા છે. અલંકાર છે, છંદ છે, કહેવતો જે છે એ પણ મેં મૂકેલા છે. ધોરણ 11 ને લગતા તમામ શબ્દો એ પણ વિડીયોઝમાં મૂકેલા છે. ધોરણ 10 ને લગતા જે તમામ અલંકારો જે છે એ પણ મૂકેલા છે. તો તમે જોશો તો તમારે કોઈ પુસ્તક ફેરવવાની તમારે જરૂર પડશે નહીં. ચલો, પદ્ધતિનો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષામાં નાટ્યીકરણ પદ્ધતિ વિશે સમજૂતી આપો. આ એક બહુ મહત્વનો ભાગ છે, નાટ્યીકરણ એટલે શું? તો આપણે ગુજરાતી ભાષાની અંદર કેટલાક તમે ગદ્યમાં જુઓ તો નાટ્યના અનુસંધાનમાં પાઠ આવતા હોય છે. માનો કે રઘુવીરભાઈ ચૌધરીનો હોય તો ડીમ લાઇટ છે, ચિનુભાઈ મોદીનો હોય તો હુકમ માલિક હોય, તો જીવરામ ભટ્ટ જમવા બેઠા, તો આ નાટ્ય સંવાદો જ્યાં આગળ આપેલા હોય તો નાટ્ય પદ્ધતિકરણ બહુ મહત્વની બાબત છે. તો આ નાટ્ય પદ્ધતિની અંદર જેવો સંવાદ હોય એ સંવાદ પ્રમાણે શિક્ષકને ભાષાનો આરોહ અને અવરોહ આવડવો જોઈએ. કારણ કે તમે માનો કે ક્લાસની અંદર કાવ્ય તમે બોલો છો તો કાવ્યને ભલે ના ગાઈ શકતા હોય તો કંઈ વાંધો નહીં, પણ આરોહ અને અવરોહ તમને આવડવો જોઈએ. એ જ પ્રમાણે તમારે નિબંધમાં પણ ગદ્યની અંદર પણ તમારે આરોહ અને અવરોહ તમારે આવડવો જોઈએ કે જેના કારણે યોગ્ય ભાવ પ્રગટ થતો હોય છે. અને યોગ્ય ભાવ પ્રગટ થવાના કારણે વિદ્યાર્થીઓને એમાં રુચિ વધતી હોય છે. કાવ્યની અંદર માનો કે આપણને રાગની ખબર ન પડે તો કંઈ વાંધો નહીં, જે તે કાવ્ય હોય ને એના કેટલાય વિડીયોઝ તમને યુટ્યુબ ઉપરથી જોવા માટે મળશે. એનો રાગ શીખી લો અને વિદ્યાર્થીઓ સાથે ગાઈ શકાય, સામે ગાઈ શકાય. એમ કે શિક્ષક તરીકે આપણને શરમ આવી જોઈએ નહીં. અને સારું ગાતા હોય આપણે એટલે અવાજની રીતે નહીં, પણ કાવ્યના અનુસંધાન છંદની માહિતી આપો કે આ કાવ્ય આ છંદમાં છે, આનો રાગ આ પ્રમાણે છે, તો વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં વધારે રુચિ આવે. અત્યારે મોટે ભાગે વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થતા હોય છે. એનું કારણ એના માટે ઘણા બધા પરિબળો ત્યાં આગળ જવાબદાર છે. તો વિદ્યાર્થીને ગુજરાતી વિષયમાં રુચિ લેતો કરવાને માટે નાટ્યીકરણ પદ્ધતિ પણ બહુ મહત્વની છે. તો વિદ્યાર્થીઓમાં કોઈ એકમ અથવા વિષય વસ્તુને નાટક કે સંવાદ સ્વરૂપે વર્ગમાં બાળકો સામે વાસ્તવિક રૂપે પ્રદર્શિત કરવામાં આવે એને નાટ્યીકરણ કહેવામાં આવે છે. જેવું નાટકનો સંવાદ હોય એ પ્રમાણે આપણે આરોહ અને અવરોહ આવવો જોઈએ. બ્રેકેટ કરેલું છે તો કૌંસની શું ભૂમિકા બતાવે છે, એનું મર્મ શું બતાવે છે, એમાં કેટલા પાત્રો છે, કયા પાત્રનું કયું કામ છે,
આ નાટક જે છે એનો ઉદ્દેશ શું છે, એ પાઠનો પ્રારંભ કરતા પહેલા તમે શીખવી દો તો બાળકને વધારે મજા આવે કે આ નાટકની અંદર હુકમ માલિક તમે શું કહેવાને માટે માગે છે, ડીમ લાઇટ એમાં શું કહેવાને માટે માગે છે, તો આપણને ત્યાં આગળ કહી શકો. એટલે જ્યારે વર્ગમાં, હું મારું મંતવ્ય જણાવું છું મિત્રો, કે જ્યારે વર્ગમાં તમે કોઈ નવલિકા શીખવો છો તો નવલિકાની આછી પાતળી વિષય ભૂમિકા બોલી નાખો કે જન્મોત્સવ નવલિકા છે અને લેખક આ છે, એમના વિશેષતા છે, આ નવલિકામાં આપણને કહેવા માટે મળશે, એમાં 2 પાત્રો છે અને બોર્ડ ઉપર પણ તમે સરસ મજાનું લખાણ પણ કરી શકો, 2 પાત્રો બતાવી શકો. લો એટલે એ જે ચિત્રરેખા જે છે એ પણ તમે આગળ બતાવી શકો. માનો કે ચિત્ર ન દોરી શકે કંઈ વાંધો નહીં, પણ જે તે અ નામ બ નામ એ રીતે પણ તમે મૂકી શકો. એટલે આજના સમયમાં જો માતૃભાષાને બચાવવી હોય અને માતૃભાષાને આપણે જીવતદાન આપવું હોય તો મારા મત પ્રમાણે શાળાની અંદરથી આપણે શિક્ષકો શરૂઆત ત્યાં કરવી પડશે. તો કદાચ પછી નજીકના સમયમાં એવી ઘટના બને કે ગુજરાતી ભાષા આજે વેન્ટિલેટર ઉપર છે. એટલે કેટલું જીવતદાન છે કંઈ નક્કી હોતું નથી. આજના સમયમાં પ્રેમાનંદ કે દલપતરામ જેવા સાહિત્યકાર ભેગા થવાના નથી કે પ્રતિજ્ઞા લેતા હોય અને ભાષાને જીવતદાન આપવાને માટે. એટલે શિક્ષક તરીકેની ત્યાં આગળ બહુ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. તો નાટકમાં વિષય વસ્તુ, પાત્ર લેખન, સંવાદ અભિનય, પોશાક, રંગભૂમિ સજાવટ, સંઘર્ષ અને વાતાવરણ, આ બધા જે છે જીવન દર્શન બહુ નાટ્યકારના લક્ષણો હોય છે. કોઈ પણ નાટક હોય ને એનું મોરલ હોય જ. હવે તે મોરલ શું મળે છે, એ નાટક પૂરું થઈ જાય પછી વિદ્યાર્થીઓને ઉભા કરો વર્ગમાં, ચલો ભાઈ તારે આ પાત્ર, તારે આ પાત્ર, તારે આ પાત્ર, તારે આ સમાજ બોલવાનો, તારે આ રીતે સમાજ બોલવાનો. એને વાંચનમાં કે ભૂલ હોય તો એને ટકોરો કે બેટા આનું આમ નહીં, આ પણ તમે ઉચ્ચારણ તમે કરી શકો, આ શબ્દ જે છે આનું ઉચ્ચારણ આ પણ થતું હોય છે. તો એના કારણે શું થતું કે વિદ્યાર્થી જે છે એ ભાષાને યોગ્ય રીતે સમજી શકે છે. આરોહ અને અવરોહના કારણે એને ભાષાને યોગ્ય ન્યાય મળતો હોય છે. પછીનો પ્રશ્ન છે, સમુદ્ર તરફ જતી વખતનો મરજી અને ઉત્સાહ શબ્દોમાં વર્ણવો. આ પદ્યનું આ જે છે મરજી એનો આ પ્રશ્ન છે. તો એમાં છે સમુદ્ર તરફ જાય છે એ મરજી શું કરે છે, એમને કમર કસી છે, મહેનત કરે છે, પરિશ્રમ કરે છે, તેઓ દૃઢ નિશ્ચય છે, મન એનું મક્કમ છે કે ગમે તે થાય પણ અમે સફળતા પ્રાપ્ત કરીને જ અમે આવશું. આપણે કહેવાય છે ને એક પંક્તિ છે કે જિંદગીની સફળતા હસ્તરેખામાં નથી હોતી, જાણેલી ઇમારત તેના નકશામાં હોતી નથી. તો આ પ્રમાણે એક મન મક્કમ હોવું જોઈએ. અને ક્યારેક નિષ્ફળ પણ જવાય, એના માટે કંઈ આપણે દુઃખી થવાની જરૂર નથી. પણ નિષ્ફળ થયા પછી એમાં કઈ ભૂલો છુપાયેલી છે એનું તમે ચિંતન કરો. તમે ક્યારે સાંભળ્યું કોઈ રાજકારણી આત્મહત્યા કરી હોય, કારણ કે હારી ગયો અને એને આત્મહત્યા કરી હોય કે જોવા માટે મળ્યું? ના, એ હસતો નસતો જ હોય છે. ગમે તે પ્રજા બોલે તોય હસતો હોય છે, પણ ચિંતન કરતો હોય કે હું કેમ આ વોર્ડની અંદર હારી ગયો. તો એમ પણ આપણે ચિંતન કરી શકતા હોઈએ. તેઓ દૃઢ નિશ્ચય છે, તેથી તેઓ ઉત્સાહથી, આનંદથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કરી રહ્યા છે. એને ખબર છે કે અમે કંઈક ને કંઈ લક્ષ્ય પ્રાપ્ત કરીને બહાર નીકળીશું. એ પંક્તિ છે કે માએ પડ્યા મરજીઓ મહાસુખ માણે. મરજીઓ અંદર છે પોતે આનંદ વ્યક્ત કરે છે અને કિનારે ઉપાધિ ઈર્ષ્યા કરે છે કે અંદર મરીએ તો સારું, અથવા કશું ન મળે તો સારું. એટલે સમાજમાં આ પણ જોવા માટે મળતા હોય છે. ઠીક છે, આપણે ચલો નવો પ્રશ્ન લઈએ. માતૃભાષાના શિક્ષક આપણે બનીએ તો આપણા કયા ગુણો હોવા જોઈએ? આ તો ખાસ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. LBH લર્ન બાય હાર્ટ. જો કે મિત્રો મેં તમને ચેનલમાં જે કંઈ પ્રશ્ન આપી રહ્યો છે તે મારી દૃષ્ટિએ મને એવું લાગ્યું કે અગત્યનું છે એ રીતે પીરસી રહ્યો છું. આ પૂછાશે જ અને એવું વિશ્વાસથી કે છાતી ઠોકીને હું કહેતો નથી. આ પૂછી શકે પણ તમે પરોક્ષ રીતે પણ ક્યાંય ને ક્યાં ઉત્તર તમને કામમાં તો આવી શકે મિત્રો. તો આમાં પ્રશ્ન આપણને આપેલો છે કે માતૃભાષાના શિક્ષક તરીકેના આપણામાં કયા ગુણો હોવા જોઈએ. તો એમાં જોઈએ આપણે કયા ગુણો હોવા જોઈએ. પહેલું તો છે ભાષા પર પ્રભુત્વ અને શુદ્ધિ. મિત્રો આપણે ભલે પ્રાદેશિક ભાષામાં ગમે તે બોલતા હોઈએ, પણ જ્યારે આપણે વાંચન કરતા હોઈએ ત્યારે શિષ્ટ ભાષા હોવી જોઈએ. માનો કે ઉત્તર ગુજરાતનો કોઈ શિક્ષક હોય અને પાણીના બદલે પાઠ વાંચતા હોય પાણી વાંચે તો એ ના ચાલે, પછી તેને પાણી જ આપણે બોલવું જોઈએ. તો શિષ્ટ ભાષા હોવી જોઈએ. આ લહેકો કદાચ દૂર ન થતો હોય જે તે જિલ્લાના હોય તો, પણ તેને બને ત્યાં સુધી આપણે દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કોઈ પણ વ્યક્તિની ભાષા પરથી તમે ઓળખી શકો છો કે પોતે કયા જિલ્લાનો છે. અને ભાષા શિક્ષક માટે તો ખાસ એને શબ્દોનું શુદ્ધિકરણ, એની ભાષા પરનું પ્રભુત્વ હોવું જોઈએ.
બીજું, સાહિત્યિક અભિરુચિ અને જ્ઞાન. એને વાંચવાનો શોખ હોવો જોઈએ. નવલકથા છે, નવલિકા છે, ગઝલો, જે કંઈ વાંચવાનો શોખ હોવો જોઈએ. કારણ કે શિક્ષક તો પોતે અર્થું પડતું પુસ્તક આલે છે. બીજું કંઈ ના કરી શકો તો કંઈ નહીં, પણ જે તમે જે તે વર્ગમાં જે તે ધોરણમાં ભણાવતા હોય એની સંપૂર્ણ માહિતી આપણી પાસે હોવી જોઈએ. લેખક છે, વિષય વસ્તુ છે, જોડણી છે, વ્યાકરણ હોય, એની માહિતી હોવી જોઈએ. ધીમે ધીમે સમય મળે તો સાહિત્યિક અભિરુચિ વધારવાની, પણ મારું તો માનવું એવું છે કે ગુજરાતી શિક્ષક તરીકે એમાં આપણે અભિરુચિ હોવી જોઈએ. LBH નો અર્થ બને છે લર્ન બાય હાર્ટ. હૃદયપૂર્વક તમારે બધા આ વાંચવું. સાહિત્યિક અભિરુચિ અને જ્ઞાન, અધ્યાપન કૌશલ્ય, સંવેદનશીલતા અને વ્યક્તિત્વ, માતૃભાષા પ્રત્યે સમર્પણ, આ પણ આગળ હોવું જોઈએ. તો મિત્રો, આ પણ પ્રશ્ન બહુ મહત્વનો છે. પછી 19મો પ્રશ્ન છે વાયરલ ઇન્ફેક્શન. આ પાઠ જે છે ગુણવંતભાઈ શાહનો, એમાં કયો સંદેશ છુપાયેલો છે? ગુણવંતભાઈ શાહ પોતે સાયન્સના પ્રોફેસર હોવા છતાંય એને ગુજરાતી ભાષામાં ખૂબ જ ચિંતનાત્મક વસ્તુ આપેલી છે. હું એટલા માટે શબ્દ વાપરું છું સાયન્સનો, ઘણા લોકો માનતા હોય છે કે માત્ર ને માત્ર આર્ટ્સના જે વિદ્યાર્થીઓ હોય સાહિત્યકારો બની શકે, એવું હોતું નથી. સાયન્સ, કોમર્સ, આર્ટ્સનો કોઈ ભેદભાવ ગુજરાતી ભાષામાં માનતી નથી. એ ગમે તે ભાષાનો વ્યક્તિ પોતે સાહિત્યકાર બની શકતો હોય છે. તો વાયરલ ઇન્ફેક્શન પાઠમાં કયો સંદેશ છુપાયેલો છે? તો આપણે આરોગ્યની કાળજી બરાબર લેતા નથી. જો આ મુદ્દાસર પ્રશ્ન હોય તો મેં તમને અગાઉ જણાવ્યા પ્રમાણે પાઠનો પ્રકાર લખો, સાહિત્યનો પ્રકાર લખો, પાઠનું નામ લખો, એના રાઇટરનું નામ લખો, પછી બીજો ફકરો પાડો અને આના વિશે સમજૂતી આપો, અને છેલ્લો ફકરો પાડો એમાં લખો કે આમ વાયરલ ઇન્ફેક્શન પાઠમાં લેખક શ્રી ગુણવંતભાઈ શાહનો ગુઢાર્થ ભાવાર્થ છુપાયેલો છે. ગુણવંતભાઈ શાહ જીવંત છે, શાયદની બહુ જ ઉંમર થઈ ગઈ છે, બહુ જ ઓછા એ બહાર પ્રોગ્રામમાં નીકળે છે. મેં ગુણવંતભાઈ શાહને ખૂબ જ નજીકથી સાંભળેલા છે. પછી બીજો પ્રશ્ન છે, ઓકે, એમાં આપણે આરોગ્યની કાળજી બરોબર લેતા નથી, જેના કારણે અનેક રોગો શરીરમાં ઘર કરી જાય છે. તેથી જો લોકો કુટેવની વિરુદ્ધ બને સુટેવ છોડી સફાઈમાં ધ્યાન રાખશે તો આપોઆપ દ્વંદ્વ સમાસ થાય, આરોગ્યમાં સુધારો થશે. મુખ્યત્વે પ્રજાકીય જાગૃતિનો શુભ સંદેશ આ પાઠમાં છુપાયેલો છે. અથવા આ રીતે લખી શકો, આ પાઠમાં મુખ્ય પ્રજાકીય જાગૃતિ એટલે કે પ્રજાની જાગૃતિનો શુભ સંદેશ છુપાયેલો છે. અને આપણે સ્વચ્છતા બહુ મહત્વની બાબત છે. તો સ્વચ્છતા હશે તો જ આપણે આગળ આપણે આરોગ્યને જાળવી શકીશું, નહીં તો આરોગ્યને જાળવી શકીશું નહીં. ઘણી વખત આપણે ગંદકી હોય છતાંય ત્યાં ઉભા નાસ્તા પાણી કરતા હોઈએ છીએ, જે શિક્ષિત વર્ગ માટે એક શુભજનક બાબત કહી શકાય. અને આપણે ગંદકીથી ટેવાઈ ચૂકેલા છીએ. ફોરેનમાં આપણે ગયા હોઈએ તો કોઈ ગંદકી આપણે ત્યાં કરીએ તો પેનલ્ટી આટલી થાય, પછી ઇન્ડિયામાં પાછા આવે ને એટલે મોટી બણગા ફૂકે, ત્યાં તો આમ ચાલતું નથી, ત્યાં આમ ચાલતું નથી. ભાઈ, અહીંયા પણ ચાલતું નથી. પણ અહીંયા તો કેવું છે કે કાયદા બધા જે છે સાવ પાંગડા બની ગયા છે, એટલે જેને મન ભાવે તેમ કરતું હોય છે. પણ શિક્ષિત વ્યક્તિ તરીકે દરેક વ્યક્તિએ એને સ્વચ્છતા અભિયાન પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ. આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં આજુબાજુનો વિસ્તાર, આજુબાજુ જે મિત્રો હોય તેને આપણે એને અંદર કયા વિના પણ આપણે ઉપદેશ આપવો જોઈએ. એ શિક્ષક જ કહેવાય. વિશ્વ પ્રશ્ન છે મેથડના આધારે લેખનના બે મહત્વના અંગ કયા કયા છે? એક તો છે અનુલેખન અને શ્રુતલેખન. અનુલેખન એટલે વિદ્યાર્થીમાં જોઈને આંખ દ્વારા ભાષાને ઝીલી અને રૂપાંતર જે લખે તે. શ્રુતલેખન એટલે સાંભળીને કરે તે. તો ચાલો, અનુલેખન કોને કહેવાય અને શ્રુતલેખન કોને કહેવાય? તો અનુલેખનની વ્યાખ્યા છે આંખ દ્વારા ભાષાને ઝીલી અને લેખનમાં રૂપાંતરિત કરવામાં આવે તેને અનુલેખન કહેવામાં આવે છે. શ્રુતલેખન એટલે શું? શ્રુત એટલે સાંભળવું. તો માનો કે હું બોલું છું અને કે સામે વિદ્યાર્થી લખે તો એને શ્રુતલેખન કહેવામાં આવે. કાન દ્વારા ભાષાને ઝીલી લેખનમાં રૂપાંતરિત કરવામાં આવે તેને શ્રુતલેખન કહેવામાં આવે છે. આ પણ આપણે બાળકોને નિબંધ જ્યારે લખાવતા હોય એમાં શ્રુતલેખનનો મુદ્દો તારે મૂકવો જોઈએ. શિક્ષક વર્ગમાં બોલે અને બાળકો લખે, ક્યાંક જોડણી અઘરી લાગતી હોય તો આપણે બોર્ડ પર લખી પણ શકીએ છીએ. પછીનો પ્રશ્ન છે 23મો, ફોનેટિક ભાષા એટલે શું? તો મિત્રો, ફોનેટિક ભાષાની વ્યાખ્યા આ રીતે છે, આપણે જે રીતે બોલીએ છીએ તે જ રીતે લખીએ છીએ એ ભાષાને ફોનેટિક ભાષા કહેવામાં આવે છે. ગુજરાતી ફોનેટિક ભાષા છે, અંગ્રેજી ફોનેટિક ભાષા નથી.
માનો કે હું અંગ્રેજીમાં પ્રશ્ન છે કઈ ભાષા ફોનેટિક ભાષા નથી, તો અંગ્રેજી. માનો કે હું એમ લખું કે BUT, તો બટ, બરાબર. પછી એમ લખું કે PUT, તો એને પુટ વંચાય. આ BUT બુટ ના કહેવાય, ના કહેવાય ને બટ જ વંચાતું હોય, તો એને PUT પુટ ના વંચાય, તો પુટ જ વંચાય છે, પણ એને પટ ના વંચાય, ના વંચાય. એટલે ફોનેટિક ભાષા એ થયું કે ગુજરાતીમાં આપણે જેવું બોલીએ છીએ એ જ લખી શકીએ. માનો કે પપ્પા લખું છું, કે મમ્મી લખું, કે માં લખું, તો જેવું બોલે એવું લખી શકું છું, માં, બરાબર. માનો કે એમ લખું કે મંદિર, તો જેવું બોલું છે એ રીતે આપણે લખી શકીએ છીએ. એટલે એમાં કોઈ ફેરફાર થતો હોતો નથી. હેડ્યો તો આપણે લખતા હોય તો આ રીતે લખતા, ત્યાં લખતા હોઈએ છીએ હેડ્યો, હાલો, ચાલો, વગેરે વગેરે. એટલે આપણે જે બોલીએ છીએ એ જ લખીએ છીએ. એ ભાષાને ફોનેટિક ભાષા કહેવામાં આવે છે. અંગ્રેજી ભાષા ફોનેટિક ભાષા નથી, કારણ કે તેમાં આપણે બોલીએ શું અને લખીએ શું, બરાબર છે. છેલ્લો પ્રશ્ન છે, કામ કરે એ જીતે. તમે પણ મિત્રો કામ એટલે કે પરિશ્રમ કરો અને સફળતાના શિખર સુધી પહોંચો. એ પ્રશ્ન તમને એનો ઉત્તર તમને અર્પણ કરી અને આપણે એનો ઉત્તર લઈએ. કામ કરે એ જીતે કાવ્ય શું બોધાર્થ પ્રસ્તુત કરે છે, બોધ શું આપે છે? તો આ કાવ્ય ગીતમાં કવિએ મહેનતનો મહિમા ગાયો છે. મહેનત કરવાથી દેશનો વિકાસ થશે. મહેનતથી માનવીની મહેનતનો સૌ જય જયકાર કરે છે. તમે પંક્તિ ઉમેરી શકો, મહેનત કરવાથી વ્યક્તિનો એટલે કે ખુદનો વિકાસ થાય છે. ખુદનો વિકાસ થવાથી દેશનો પણ વિકાસ થશે અને માનવીની મહેનતનો સૌ જય જયકાર કરે છે. આપણે ચંદ્રયાન 3ને ચંદ્ર સુધી પહોંચતું કર્યું, તો આપણે વૈજ્ઞાનિકોનો જે પરિશ્રમ હતો એને આપણે જય જયકાર કર્યું. પૂરા વિશ્વએ, પૂરા ભારતે એને ખૂબ જ વધાવી દીધું. ઈર્ષ્યાળુ જે દેશો હતા એમને નથી વધાવ્યું, પણ આપણા ભારત દેશના મોટા ભાગના લોકોએ એને વધાવ્યું. પરિશ્રમ કર્યું, કામ કર્યું અને સફળતા પ્રાપ્ત કરી. એક પરિશ્રમનો મહિમા બતાવે છે અને જે પરિશ્રમ કરે છે એના માટે એ સફળતા સુધી પહોંચી શકે છે. મિત્રો આપણે દશાને સુધારવી હોય ને તો દિશા બદલવાની જરૂર છે. એના માટે કોઈ જ્યોતિષ પાસે જવાની જરૂર નથી. ફરી દશા બદલવી હોય તો દિશા બદલવાની જરૂર છે. એના માટે કોઈ જ્યોતિષ જોડે જવાની જરૂર હોતી નથી. દિશા એટલે શું? તો દિશા એટલે માનો કે આપણને લાગે કે બિનજરૂરી આપણે પ્રશ્નો વાંચતા હોય, બિનજરૂરી આપણે સમય પસાર કરતા હોઈએ, અથવા બિનજરૂરી સાહિત્ય ભેગું કરી શું વાંચો શું ના વાંચો કંટાળી જતા હોઈએ. એટલે અયોગ્ય રીતે આપણે મહેનત કરીએ છીએ, એ આપણી ખોટી દિશા છે. અને આપણે યોગ્ય રીતે એને અનુલક્ષીને કે આ પ્રશ્નો છે, હું શું તૈયારી કરું, આગળના પ્રશ્નો, અગાઉનું જે પ્રશ્ન પેપર જે છે એને હું ચેક કરી લઉં, અથવા તો દરેક પાઠનું ખૂબ જ અંદરથી આંતરિક મૂલ્યાંકન કરું. આવી નાની નાની બાબતો તમારી યોગ્ય દિશા તરફ લઈએ. અક્ષરો આપણે ક્યાંક ખરાબ હોય તો તેને સુધારવાનો પ્રયાસ કરીએ. મિત્રો, અક્ષરો સાવ મોતીના દાણા જેવા આવવાની જરૂર નથી. અહીંયા વ્યાખ્યા એ બને છે કે સામેવાળી વ્યક્તિ જે શબ્દ લખ્યો છે તેનો અનર્થ કહીને વાંચે નહીં, એટલું ધ્યાનમાં રાખવું. તો ગાંધીજીના અક્ષરો ખરાબ હતા, એમને કહેલું કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે, અને છતાંય ગાંધીજી અક્ષરને સુધારવા માટેનો પ્રયાસ કર્યો હતો. સામેવાળી વ્યક્તિ વાંચી શકે યોગ્ય રીતે એ અક્ષરો ચાલે. તો મોતીના દાણા જેવા હોવા જરૂર નથી. ઘઉંના દાણા જેવા હોય તો ચાલે. બાજરીના દાણા જેવા નહીં રાખવાના, કારણ કે કોઈ વાંચી જ ના શકે. માઇક્રો લેટર્સમાં લખવાની જરૂર હોતી નથી. પણ ઘણાને ટ અને ડ ભેગું થઈ જતું હોય, ટ અને ડ એની ખબર ના પડતી હોય, ઘણાને યના બદલે પ લખતા હોય, તો આવી ઘણી બધી ભૂલ થતી હોય છે. તો એને આપણે ધ્યાનમાં રાખવાની. તો કામ કરી જીતે કાવ્યમાં અભાવ રહેલો છે. આ કાવ્ય ગીતમાં કવિએ મહેનતનો મહિમા ગાયો છે. મહેનત કરવાથી દેશનો વિકાસ થશે. દેશનો વિકાસ થશે તો ખુદનો વિકાસ થશે. કારણ કે માણસનો વિકાસ ક્યારે થાય? જ્યારે દેશનો વિકાસ થાય ત્યારે. આપણે બીએડ કર્યા પછી કેટલા વર્ષો સુધી આપણે બેસી રહ્યા છું? અને પરીક્ષા આવે ના આવે, રિઝલ્ટ બહુ મોડે આવતું હોય, ઘણી બધી સમસ્યાઓ ત્યાં છે. એટલે ખુદનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય, પણ પ્રામાણિકતાથી જે મહેનત કરે છે એના માટેની વાત છે. માનવીની મહેનતનો જ સૌ જય જયકાર કરે છે. જે પરિશ્રમ કરે છે એનો જય જયકાર થતો હોય છે. આળસ કરે એનો જય જયકાર થતો નથી. આપણે એવી કહેવત છે કે આળસ એ જીવતા માણસની કબર છે. એક ભાઈઓ કહ્યું કે આપણે ક્યાં અકબર બનવું છે? આમ તો એવું કહેવામાં આવે છે કે ટાઈમ ઇઝ મની, પણ આપણા માટે મોટે ભાગે એવું હોય છે કે ટાઈમ ઇઝ હની. તો ટાઈમ ઇઝ હની ન રાખતા ટાઈમનું મૂલ્ય આપણે સમજવાનું છે. અને એ રીતે મિત્રો ભારત દેશમાં રહીને આપણે આપણા સફળતાના શિખરને સર કરવાના છે. તો મિત્રો અહીંયા આ ધોરણ 10ના અનુસંધાનમાં
જે એસના જે વિદ્યાર્થીઓ છે તેના અનુસંધાન પ્રશ્નો પીરસેલા છે. આમાંથી પદ્ધતિના જે પ્રશ્નો જે છે ને એ એચએસ વાળા વિદ્યાર્થીઓ માટે પણ કામમાં આવે એવા છે, એટલે એચએસ વાળા વિદ્યાર્થીઓ પણ તેને જોઈ શકે એમ છે. પરંતુ આ સાથે આપણે ગુજરાતીનું આ જે એક સોપાન જે છે એ તમને અર્પણ કરી મિત્રો મારી વાણીને વિરામ આપો. એની પહેલા આવા અવનવા વિડીયો જોવાને માટે શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. આપના પ્રતિભાવ જણાવો અને તેની સાથે સાથે આપ યોગ્ય દિશામાં પરિશ્રમ કરો એવી શુભેચ્છા સાથે વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.